5 ટાઈમ ખાવાનું અને એક ટાઈમ ના હોય ક્યારે ના લગાડ જાડીઓ થઈ ગઈ ઓ બાપરે वेलकम टू निधिस ब्लॉग। सुबह हो गई है, आपको पता चल ही गया होगा कि ये ऐसे डाकू बन के जा ही रही है अभी। आई डोंट नो वाई। हाँ मुझे बुला रही है, देखो सुबह सुबह आधे रास्ते बीच में उतार भी देगी। इस लड़की को बिल्कुल दया नहीं है मेरे पे, क्या करें। अब इसके बदसूरत गाने सुनो। સ્ટે ટ્યુન ગાઈસ ગુડ મોર્નિંગ કેટલા મસ્ત મસ્ત ફ્લાવર્સ આવ્યા છે અને આ બી છે વાવ છોટું છોટું પિંક વ્હાઈટ મસ્ત છે હેલો ગાઈસ સવારમાં તો આળસ કરી બસ તો એન્જોય કરીએ થઈ ગયું છે તો બસ તો હવે મારે બી જવાનો ટાઈમ થઈ ગયો છે હું પણ રેડી થઈ ગઈ છું તો બસ તો જઈએ હોસ્પિટલ બહુ ગરમી છે યાર આજુ તો શું કરીએ જવું તો પડશે ચલો તો હેલો ગાઈસ ચલો આજે આપણે કોઈ ન્યૂ પ્રિપરેશન શીખીએ તો કાલે અમારે છે બાયલેટરલ હર્નિયા એટલે કે બંને બાજુ છે સારણ ગાંઠનું ઓપરેશન છે તો કાલે એની આપણે ઓપરેશનમાં તૈયારી શું કરવી એ તમને બતાવીએ આવી જાઓ ચલો બેઝિક વસ્તુ છે આ બધું તો આ મેસ છે જે સારણ ગાંઠમાં યુઝ થતી હોય અંદર જાડી ટાઈપની આવે એ મૂકવાની આવે ઈટી ટ્યુબ કેથેટર ન્યુરો બેગ જેલી હવે આવી જાઓ આપણે એનેસ્થેસિયા ટ્રોલી બાજુ જઈએ એનેસ્થેસિયા ટ્રોલી બાજુ તમારે શું પ્રિપરેશન કરવાની હોય પહેલાં તો તમારે ઈટી ટ્યુબ મૂકવાની હોય પછી તમારે લેરિંગોસ્કોપ ચેક કરીને કે ચાલુ છે કે નહીં તો આપણો ચાલુ છે લેરિંગોસ્કોપ પછી માસ્ક મૂકવાનું હોય પછી ફિક્સેશન માટે પટ્ટી મૂકવાની હોય મેગલ્સ ફોર્સેપ યુઝ થાય કે ના થાય પણ તમારે પ્રિપરેશનમાં રાખવાનું હોય ઓકે અને તમારી સર્કિટ તો રેડી જ છે એન્ડ ઓક્સિજન ચેક કરી લેવાનો નાઇટ્રસ ચેક કરી લેવાનો અને સેઓફિલમ ચેક કરી લેવાનું બરાબર કાલે સારણ ગાંઠનું ઓપરેશન છે પણ જનરલી એમાં સ્પાઇનલ એનેસ્થેસિયા આપતા હોય એટલે કે કમરમાં ઇન્જેક્શન આપતા હોય છે પણ આપણે તૈયારી તો બંનેની કરવાની કારણ કે ઇમરજન્સી એવું હોય છે કે ઇમરજન્સી ગમે ત્યારે થઈ શકે એમાં આપણે કંઈ કરી શકવાના નથી ઓકે ગાઈસ તો ખાઉં છું હાય હિમેશ હાય 24 કલાકમાં તો 10 ટાઈમ તો ખાવાનું ભગવાને એવું કીધું છે 3 ટાઈમ નાવું અને 1 ટાઈમ ખાવું અને આ અમારે 5 ટાઈમ ખાવાનું અને એક ટાઈમ ના હોય ક્યારે ના લગાડ જાડીઓ થઈ ગઈ ઓ બાપરે